અમદાવાદની પાસે આવેલા નળ સરોવર અને થોળમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. ઠંડીના ચમકારાની વચ્ચે મોટી સંખ્યામાં અહીં વિદેશી પક્ષીઓ આવી રહ્યા છે. સામાન્ય રીતે 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરીના સમયમાં નવા વિદેશી પક્ષીઓની અવરજવર હોય છે. પરંતુ આ વખતે ઠંડી મોડી શરૂ થતાં વિદેશી પક્ષીઓનું આગમન મોડું થયું છે. મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યના આ વર્ષે 40,000થી વધુ પક્ષીઓ આવી પહોંચ્યા છે, જેમાં કુંજ, ગડેરો, રાજહંસની સાથે ગાજહંસની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજહંસ નામના પક્ષીઓ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરીને આવ્યા છે. થોળ પક્ષી અભયારણ્યમાં દર વર્ષે 70થી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. 10,000 કિલોમીટર અંતર કાપી અહીં પક્ષીઓ પહોંચ્યા છે. જીપીએસ લગાવેલા 4 પક્ષીઓ ફરી આવી પહોંચ્યા થોળ તળાવમાં. ખાસ કરીને અહીં પહોંચેલા કુંજ નામના પક્ષીએ આકર્ષણ જમાવ્યું છે.